એ ભાઈઓ, ભૂલ તો મેન તમે જન્મ્યા પછી ગણાયની એટલી વખત કરી છે, પણ સમજ્યા ત્યાંથી સવાર. કોઈની કરુણા, કોઈની કૃપાનો અહેસાસ અડી જાય અને હૃદય ગળી જાય નાકમાંથી, એ કૃતજ્ઞતા પ્રવાહના રૂપમાં વહેવા લાગે તો પરિવર્તન આવે. મોટે ભાગે આપણે જીવ એવા કઠોર હૃદયના છીએ કે મહારાજ, ગુરુજી, સંતો કે ભક્તો, સગા સ્નેહીઓ આપણા ઉપર અપરંપાર કરુણા વરસાવે, આપણે નાદાન ભૂલી જઈએ. એનાથી હૃદયને જે અસર આપવી જોઈએ એ આવે નહીં, તો પરિવર્તન કંઈથી આવે? કોઈ પણ જીવ પ્રાણી માત્રમાં પોઝિટિવ યા તો નેગેટિવ જે પરિવર્તન આવે છે એ હૃદય ઉપર કોઈ ને કોઈ એક ઇફેક્ટ આવે, આઘાત આવે, એમાંથી જ આવે છે. જો આપણે સારા બનવું હોય તો આપણને સારી અસર રોજ આવવી જ જોઈએ. અને સારી અસરનો સૌથી મોટો નમૂનો એટલે પ્રભુ, આપણા ગુરુ, સંતો, ભક્તો, વડીલોની કૃપા, કરુણાનો અહેસાસ, કૃતજ્ઞતામાં દિલનું ગળી જવું. ભગવાન, પરમહંસો કે વડીલોએ આપણને શુદ્ધ પ્રેમ આપ્યો હોય, એ પ્રેમનો આપણને જેટલો વધારે અહેસાસ થાય તો એ પ્રેમ પરિવર્તન લાવી શકે છે. હમણાં ગુરુજી બહુ જ સુંદર આ વિશે વાતો કરી છે કે ભાઈ, શુદ્ધ પ્રેમ લેવો અને શુદ્ધ પ્રેમ દેવો એ જીવનનું બહુ મોટું કર્તવ્ય છે. પણ આપણે આ વાતને ન સમજી શકીએ. બાકી ખરેખર એ વાત તો હાવ સાચી છે કે જે કોઈ ચેતન છે એ ચેતન માત્રને પ્રેમની જરૂરિયાત. પ્રાણી માત્ર પ્રેમ ચાહે છે અને એને પ્રેમની જરૂરત છે. તુમનો માનો મગર ઇશ્ક ઇન્સાન કી જરૂરત है. તો આપણા પ્રભુજી, આપણા ગુરુજી, આપણા સંતો, આપણા વડીલો, ભક્તો, કોઈ પણ આપણને શુદ્ધ પ્રેમ આપે એ આપણે ખૂબ હૃદયના ઊંડાણ સાથે માણવો જોઈએ કે એમને મારી પાસે 1% સ્વાર્થ ન હોવા છતાં તેઓ મને સુખી કરવા એટલો ચાહે છે, મારા માટે ટાઈમ આપે છે, મને બોલાવે છે, મારી સામે જોવે છે, મને જમાડે છે, મારું સારું કરવા માટે આટલું કરે છે. ઓહો, કોણ કરે આ દુનિયામાં આવું ભાઈ? તેઓ એવા નિસ્વાર્થ પરોપકારી છે કે મારા ઉપર આટલો બધો અકારણ શુદ્ધ વિશુદ્ધ પ્રેમ વરસાવે છે. એવી જ રીતે આપણે પણ એવો શુદ્ધ પ્રેમ, કોઈ પણ સકામતા, સ્વાર્થની દુર્ગંધી વિનાનો, આસક્તિ વિનાનો શુદ્ધ પ્રેમ આપીએ, લઈએ, બસ એનાથી જીવનનું બહુ મોટું પરિવર્તન આવે છે.